તો રાજકોટ આરટીઓમાં જ્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર માટેની નવી સિરીઝ ખુલે છે ત્યારે નંબર પ્રેમીઓ વાહનમાં મનગમતા નંબર લેવા માટે મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી કરે છે। ત્યારે નવા વાહનોમાં પસંદગીના નંબર લેવા લોકો લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે। ત્યારે વર્ષ 2024ના એક વર્ષ દરમિયાન ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં મનગમતા નંબર લેવા માટે રાજકોટના વાહન ચાલકોએ ગોલ્ડ અને સિલ્વર કેટેગરી ઉપરાંત अन्य फैंसी नंबर माटे 15 करोड़ रुपया खर्चा होवानुं सामे आव्युं छे। त्यारे 2024 में राजकोट में 71,000 टू व्हीलर, 27,000 कार सहित 1.10 लाख नवा वाहनों खरीदाया होवानुं सामे आव्युं छे। मारू नाम केतन खपेड़ है। हूँ अत्यारे हाल इंचार्ज आरटीओ राजकोट तरीके फरज बजावुं छुं। આપણે 2024ની વાત કરીએ તો લક્ઝરિયસ કાર માટે 2024ની અંદર આશરે 113 જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત 50 લાખની ઉપર છે। અને બીજા જે વ્યક્તિઓ જે છે 2023ની આપણે કમ્પેરિઝન કરીએ તો 2023ની અંદર 109 જેટલા વાહન ચાલકોએ 50 લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા। એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો 2024ની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ક્રેઝ પણ વધી રહ્યો છે। જે જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં